તો તમે તમારા રોજિંદા જીવન વિશે જણાવો. સૌથી પહેલા તો હું ફટાફટ ઉઠી જાઉં 4 વાગે, સવારમાં વહેલા 4 વાગે. સાંજના 4 વાગે. પછી ખાવામાં તો ઘરનાની પેલા ગાયડું ખાવ. પછી રસોડામાં જવું, કંઈ ખાવાનું હોય તો ઠીક, નકર ઓનલાઈન ઓર્ડર કરી લઉં. પછી ડિલિવરી વાળો ખાવાનું લઈને આવે ત્યાં સુધી ટાઈમ પાસ માટે ફ્રી ફાયર રમી લઉં. પછી લોકો એમ કહે કે ખાઈને ઊંધું ન હોવાય, એટલે હું સીધો હોઈને ફ્રી ફાયર રમું. પછી મને ખબર પડે કે હું 3-4 કલાકથી સુતા સુતા ફ્રી ફાયર જ રમું છું. હા, પછી હું સોફામાં બેસી જાઉં અને ફ્રી ફાયર રમું. તો શું તમે મોબાઈલમાં આખો દિવસ નકરી ફ્રી ફાયર જ રમો? ના, પછી તો હું મોબાઈલ સાઈડમાં મૂકી દઉં. પછી હું લેપટોપમાં ફ્રી ફાયર રમું, કારણ કે મોબાઈલમાં તો ચાર્જિંગ પતી ગયું હોય એટલે લેપટોપમાં રમવું પડે. હવે ખાવાનું ખાધું હોય એટલે વોશરૂમ તો જવું પડે, એટલે હું ફ્રેશ થવા માટે વોશરૂમ જાઉં. અહીંયા તો હજી આમ રાખીને બેતા હશો ને ઘડીક 10-15 મિનિટ. અરે અહીંયા તો હું મોજથી ફ્રી ફાયર રમું, ત્યાં તો મને બહુ રમવાની મજા આવે. પછી નહીં ધોઈને આરામથી હું વાળું કરી લઉં, કારણ કે બપોરનું જમવાનું તો સ્કીપ થઈ ગયું હોય. પછી હું 4-5 કલાક ફ્રી ફાયર રમું. પણ હું સુતાની 10 મિનિટ પહેલા મોબાઈલ સાઈડમાં મૂકી દઉં. પછી હું 10-11 વાગે સૂઈ જાઉં. રાતે 10 વાગે? સવારે 10 વાગે, કારણ કે ફ્રી ફાયર રમતા રમતા તો હવાર પડી ગઈ હોય ને, અને પાછું બીજા દિવસે સાંજે 4 વાગે ઉઠવાનું હોય, એટલે ટાઈમ ટુ ટાઈમ સૂવું પડે સવારે 10 વાગે. એક રાજીનામું તૈયાર કરજો મારા નામનું. આ નોકરી કરવી ગાંડા કરશે આ બધા.